કૃષ્ણ. હાલો, હું હજી ઘરનું કામ હાલે છે, અંજારીનું પોતાનું બાલનું કામ બધું થઈ ગયું છે અને અમે જો નવીન કામ ચાલુ થઈ ગયું હોય માં ને અહીંયા હે ને. જય શ્રી કૃષ્ણ. મને જહીબેનને સંભાળજો મરી જાય તે કાં જહીબેન કે દાંડલા બે ડોહી તોડતી. હા, જહીબેનને હે ને એને દાંડલા તોડવાનું એને હાથ ના બરે અને બહુ ટેવ છે. જો એ આપણે એટલે જરીક વાર બેસીને તો મારે તો હળદી ને શીકવું ને ધ્રાં ને એવું ચાલુ થઈ જાય એટલે આ દાંડલા તો તોડાય જ નહીં. હવે તો જહીબેન નથી ના કરતા વાવતા ને મરસી 10 પાલીતા બી કાઢતા. હા વાહ વાહ. જો આમ દાંડલા તોડીને પછી આને હે ને હલામું મરચું હોય ને એને 2 ચીરું કરી નાખે એટલે એમાંથી બી અંદરથી આવી રીતના નીકળી જાય. પછી આ બીજ અમે પાછી અમારી મરચી આ બીની જ વાવતા. હવે કોઈ વાવતું નથી. તોય નામી આપણે ગામમાં હજી એવા ઘેરા બેતન હોય તે આપણે ખાવાની જડી જાય. અને દાંડલા તોડી અને પછી 1-2 દી હુકવવા દેવા જો હોય. હા, હુકવાલ હોય ને એટલે ઓલી ભૂકી ઓલી કણકી થોડીક ઓછી થાય. છાલું કિમ તોડે એ વડા આગળ ખબર નહીં પડે કે દાંડલા કિમ તોડાતા. આપણે અહીં ઘેર થાય તે દાંડલા તોડી ને કે આપણે તૈયાર લઈએ થોડા દાંડલા તોડે. ના ના દીને ઓલો પૂરી એવા દીને કે વાલી દીને જરાય મને ચટણી ખાવા દીધી એમાં ઓલો દૂધો હા ધૂણો ચારણનું હોય ને એવું. હા, આ ગળસમાં તોડવું થાવ પણ આ દાંડલો હે ને જહીબેન હાવ ભૂકી ના થાય. ફાહું થઈ જાય ફાહું થઈ જાય એટલે ફાહ વાળી ચટણી આપણે ખાવાનું ના રે ના આ કાઢી નાખું થાવું નકર આવે ચટણી હું વધી જાય અમારે અમે કોઈ દી દાંડલા હોતી આનાથી થોડી કઈ ચટણી વધે એનથી તીખા કે કઈ ના વધે. અહીંયા હે ને પંચી આંકવા જવાની તૈયારી હાલે. કાલ પરિયાણ નતું ન કરતા કાલે જ આ કામ થઈ જાય. અત્યારે તડકો થઈ ગયો નામી. હાલો આજ જો મરચાંનું કામ લઈ લીધું છે. દાંડલા તોડવાનું. દાંડલા તોડી પછી ને હૂકવી નાખી અને હું પંચિયામાં કોહું ફિટ કરતો હતો, તૈયાર કરતો હતો. જારી બદલાવાનું હોય આપણે હાંકવાના છે આડા પંચી. હજી ઊભા ચા નથી નાખવા, આડા પંચી હાંકવાના છે. અને અવાર છે ને આપણે જારી બદલાવવી છે એટલે ભાઈ આડા પંચી હાંકીએ તો ચા બદલવી. મોરથી આડા હાંકી અને થોડાક દી હુકાવા દેવું પછી ખાતર ભરવાનું મોરમાં ચા નાખવાના રહે એટલે એ બધી તૈયારી હાલતી હતી સવારમાં. આ છે ને હાવ નવીન જાતનું શાક બનાવવું. તરલ રીંગણાનું શાક. ભરલનું હોય, વરારિયાનું હોય, બાફળનું હોય. આ તરલ રીંગણાનું શાક બનાવવું. આવી રીતની ચીરું કરી અને રીંગણાને પહેલાં તરી લેવા. તેલ થઈ ગયું બહુ જ. આવી રીતના અસલ કરી અને પછી એને વઘાર દેવાનું. આપણે અલગથી મોથી તરી લેવા. ને રીંગણા છે ને આપણે નામે વડા બટેકાને શાક કરીને એવા ઝીણકા રીંગણા હે. વડા બટેકાના ઓલા વડા બટેકિયા કરીને શાક ના કરી. વડા બટેકાને ઓવડા હે જારી લૂમથી રીંગણા આપણે ઓલા હામટા આપણે એક છોડવામાં એક લૂમ આખી લૂમ હોય ને એવી રીતના લૂમથી રીંગણા કરો ને. હા, એક જગ્યા ઉપર કેમ આપણે 3-4 ભેગા હોય ટૂંકમાં ઓલો શું કહેવાય કુયો કહેવાય નહીં શું કહેવાય એક દાર હોય ને એમાંથી એક પાનું હોય ને ત્યાંથી એક જ રીંગણું જ્યાં ફૂટતું હોય ને ત્યાં 4-5 હા લૂમ આખી ફૂટે. જો આવા અસલ કરાઈ જશે ને પછી આપણે એમાં વઘાર દેવું. પેલા તરી લે. આ હે ને આપણે દાળિયાનો ભૂકો કર્યો આજે. ફેરે ચણાનો લોટે નહીં અને કચોરી નહીં. આપણે વરારિયામાં કચોરી નાખી, આખા રીંગણામાં ચણાનો લોટ નાખી, બે નહીં દાળિયા છે આજે. ફેરે એનો ભૂકો બનાવ્યો. અને આમાં છે ટમેટાનો મરચાંનો આખું પીસ રગડું બનાવવાનું. એ બધી વસ્તુનો આપણે
શાક બનાવવાની કંઈક અલગ શાક થઈ જાય ને અમારે કેમ કે હે ને ગુવાર ને રીંગણા શાકમાં બે જ હાલે, પછી એ શાકમાં રીંગણામાં અલગ જાત કરવાની ગમે એ થાય નહીં. બે આવા થઈ જાય તરલ એકદમ પોચા પોચા. હાલો બધા તરી લઈ પેલા. આ રીંગણામાં ચીરું કરેલું હોય ને એટલે જો આવી રીતના અસલના તરાઈ જાય. ચીરું ના હોય ને તો વચ્ચે કાચા રહી જાય, પણ જો આ અસલના આવી રીતના તરાઈ જાય. ટોપિયું ઝીણકું હે ને ઝારો જબરો ખાજો હે. ટોપિયા માપો માપ કટોકટી ઝારા જમડું જ છે, પણ એનું કારણ એવું કે આમાં પાછો વઘાર દેવાય જાય એટલે બે ઠામણા ના ભરાય તેલવાળા. ઠામણાનું વચ્ચે પછી આમાંથી તેલ કાઢી લેવું અને આમાં વઘાર દેવાઈ જાય પાછો, એટલે થોડોક તાણ પડે ઝારાને પણ હાલે. પછી રીંગણા મોરચી તરી લીધા, પછી ખાવા હાટું મરચાં તરી લીધા. હવે તેલ કાઢી આમાં આ ડબલામાં પરબારું ના નખાય, લબડનું હોય ને એટલે ઠંડુ હોય તો જ નકર એમાં ના નાખી. આમાં આપણે વઘાર દઈ લે, આપણે હે આનો મોરથી વઘાર દઈ લે. આ બધું તો તરાઈ ગયું, આ એ તરાઈ જાય ને ભેરું. આમાં હે ને આમાં હે ને મરચાં અને ટમેટું હતું, એક ટમેટું ને એક મરચું. હલો આ જાજી વાર તો આપણે ચડવા દેવાનું હોય ને, જે તરલ ને હોય એટલે ઘડીક વાર હળહળવા દહીં અને હલાવી મસાલો રીંગણા સરખું મિક્સ થઈ જાય ને એટલે ઉતારી લે. માએ જો ડાંડલા તોડી લીધા. શાક બની ગયું, રોટલા ગળી ગયા ને ખાવાનું થોડીક વાર રહી ગયા. રોટલા રોટલી બે બનાવ્યું, રીંગણા શાક ભેગી રોટલી વધારે ભાવે. જો આપણું છે ને શાક આવું બન્યું. સ્વાદ ખબર નહીં પડે, જોઈને ના બહુ જ અસર બની ને અને ઉમે બહુ જ અસર બની હે. આ શાક મસ્તીનું બને બહુ જ કે. પછી આમાં આપણે જે વસ્તુ નાખવી હોય અંદર હજી આપણે રાખી હોય, જો ધાણા ભાજી છે કે કચોરી છે કે ચણા લોટ કે ગમે એવું આપણે તો સાદી સિમ્પલ બનાવ્યું. આજ શનિવાર હતો ને ત્યાં અમે ભણીને આવતા રહ્યા અને જય શ્રી કૃષ્ણ. જો મારે લેસન હાલે, લેસનમાં ચિત્ર દોરવાનું હે એટલે એ દોરતી ભાઈને જો લેસન હાલે. આજ મામાને ઘેર જાઉં કે અટાણ લેસન કરવા બે ગયા. કેટલા દી 3 દીની રજા હે, સોમ મંગળ ને રવિ, એટલા દિન. અને આપણે અહીં વ્યાર હાલે છે ભૂલાઈ ગયો તું બપોરે ખબર નહીં આવતા હે. અને આજ તો અમારા મામાને ઘેર જવાનું છે. તમે અમે તમે કાં મેં તમે આવીએ ને મૂકવા અમને તો કંઈ નહીં, આમ સ્કૂટી લઈને વયા જાઓ. બાપુ રૂંઢે મૂકી જાય કા. હા બળવી પડી ને એને હે ને કંઈક નવીન નવીન બનાવવાનું હોય ને બહુ મજા આવે. કાર્ડ બનાવે, કેવાનું બનાવે જો નિહાળને લઈ જવાનો હે બનાવી. ભાઈ બપોરે હાલે છે, અમે બપોરે કરી લીધા ટમેટો. જા હે ને ગુંદર હે ઓલો
ખંભાળી ગયા લઈ આવ્યા તે દીનો હે કાર્ડ બનાવે બેન આપણે હે ને મામાન કે જવા તૈયાર થઈ ગયા હે હવે આપણે મામાન કે જાઉં સ્કૂટીમાં નહીં ગાડીમાં હાલ જાઉં ને હાલો હવે મામાન કે જાય એટલે બે ઠેલો લઈ લે કલર ને ઠેલો ને હાલ હાલ અહીં રાખી દે બાપુ અહીં ઓલે ફેર એનથી જ રહી માતા આજ ફેર અહીંથી લઈ જાઓ લો અહીં રાખી દે બાપુ મામાને લઈ લીધો તો મૂકી વાંધો નહીં હાથમાં પકડતા હાલ હાલો જો મામન ઘેર આવી ગયા વિશિતા જો શું કર બેન શું કર શું કર શું ગોળ દવા પી દવા હે મને બંધે દવા જા આપણે મામી ચા કર્યો બેડ તો મૂકી દે અહીંયા આવીને શું હે ભાઈ દેખાડતા ખરી ઓહો આ કંપા છે બધું પિચકારી રાખેલ હતી નિશુ દેતા એ નિશિતા આમ જો ચોકલેટ એ હું આઈસ્ક્રીમ લઈ આવી આમાં નથી પણ આમાં થોડું હોય આમાં નથી આમાં હે ખોલીમાં ખોલ હે ખોલતા આ હે ને એમાં કલર જો આમાં ઈ મૂકી દે જો આમાં જો આ ઈ મૂકી દે આમાં જો ઉધરા દઈ દે હાલો છોકરાઓને મામાને ઘર મૂકી અને આવતો રહ્યો હો દવાની તૈયારી હાલે જો અમારે 6 થી 6:30 વાગે સુધી કાયમને ખબર તો હે જ તો હા એટલે હવા 6 થયા એટલે ભીમ દઈ નહીં નવરા હોય ને એમ થાય કામ નીકળી જાય જલ્દી દઈ અને માન બાપુ ગયા હે ગામમાં હાયડા દેવા ફુયા કેટલી હોય જો ચરો નાખવાનો ટાઈમ હોય ને તો બધી ઊભી થઈ જાય દોવા ટાઈમ છે ને એટલે આ એક જ ઊભી થાય હોય બીજા બધા શાંતિથી બેઠા માન બાપુ હે ને ગામમાં હાયડો દેવા ગયા આપણે વાયડ હોય ને એ હાયડો દેવાનો હોય એટલે એ ગયા હમણાં છોકરાઓ અહીંયા ગયા મામાને ઘેર એને હવે હોળીની 2-3 દીની રજા હે તે 2 દી રોકા હે હાલો જાઉં છે દૂધ દેવા કાંઈ સાંજે છે ને એક ટાઈમ દઈ દે અને સવારનું ખાવા પીવામાં રાખી છોકરા હોય ને તો લગભગ ત્યાં મન્નત જ દઈ આવે મારે જવાનું ન હોય આજે મામાને ઘેર વહી ગયા એટલે મારો વારો છે દૂધ દેવાનો હમણાં તો છે ને 2-4 દિવસથી રામાયણે નથી વાંચતા કારણ કે બાપુને મજા નથી બધાને થોડી તબિયત બહુ જોઈએ એવી નથી એટલે પછી રામાયણ 2-4 દિવસે નથી વાંચતા વોલીબોલ રમવા નથી જતા હમણાં છોકરાઓને બધાને થોડો ટૂંકમાં તાવના વાહરા છે એટલે પછી બધા ના આવે રમવા એટલે પછી રમવા નથી જતા અને હા આપણે આ વિડીયો કાલ આવી એટલે કાલ છે હોળીની તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના હેપી હોળી અને હાલો આ સાથે જ આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો મળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ